હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. સામેના બંગલામાં ઢોલ પીટાય છે ને અહીં ભૂખ્યા દીકરા દ્વારા પેટ ફૂટાય છે. માં, બહુ ભૂખ લાગી છે. જાણું છું બેટા, પણ હું શું કરું? લાચાર છે તારી આ રાંક માવડી. હું એ ભૂખી છું, પણ એક માં છું. તારી ભૂખ હું જોઈ શકતી નથી. માં પેટમાંથી ભૂખ ભૂખ ના અવાજો આવે છે. મારાથી રહેવાતું નથી. માં કાંક કર. માં અને દીકરા વચ્ચેનો આ સંવાદ છે. માં વિધવા છે, કશીક આવક નથી. હા, ક્યાંક ક્યાંક કામ મળી જાય તો તે દિવસે ભયો, પણ પછી કામ નથી એટલે દામ નથી. કોઈના હૈયામાં વસતો રામ નથી. ચિંતા ચિંતા ને ચિંતા. દીકરો સતન 10 વર્ષનો છે. સરકારી શાળામાં ભણે છે, પણ ખાવાનું ખાય તો શું ખાય? એ આ બદમાશ પેટ. ઉપરવાળાએ માણસને બિલકુલ વચ્ચોવચ તુંબડા જેવું પેટ આપ્યું છે ને આ પેટ 8 કલાકે ભૂખ્યું થઈ જાય છે ને તેના ઊંડાણમાંથી ખાવ ખાવના અવાજો આવ્યા કરે છે ને પેટ ભૂખ્યું થાય એટલે રાક્ષસ બની જાય ને માણસને ખાવ ખાવ કરીને બીવડાવે. ખાવાનું આપે છે કે નહીં? નહીતર પછી ખાવ ખાવ પેટમાં કશુંક પધરાવે છે કે નહીં? કે પછી તને ખાવ કે તારી માને ખાવ? ભયાનક અવાજ છે આ ખાવ ખાવ. ખાવા આપ, નહીતર ખાઈ જઈશ. જલ્દી કર, આપે છે કે નહીં? ખાઈ જાઉં તને. બિચારો 10 વર્ષનો બાળક, એનું શું ગજું, એની શી તાકાત? ભૂખ લાગે એટલે બેવડ વળી જાય. હાથ વડે પેટના ઢોલને પીટવા લાગી જાય ને બોલે, માં ખાવાનું આપ. રહેવાતું નથી. પણ વિધવા માં લાચાર છે. ડબ્બા ખાલી છે, કોઠીઓ ખાલી છે, કોઠાર ખાલી છે, બરણીઓ ખાલી છે. ઘરવાળો બધું મૂકીને ગયો છે ને એક મહત્વની ચીજ પણ એ મૂકી ગયો છે ને એ છે ભૂખ. માનું નામ તો સરસ છે, રાજવી, પણ રાજ ક્યાં છે? રાજ તો પેટનું ચાલે છે. અભાવ વચ્ચે જીવે છે રાજવી. ભૂખની ભયાનકતા વચ્ચે જીવે છે રાજવી. ખાવા નથી. લાડલો દીકરો છે સંતન. એની ભૂખના દુઃખને જોઈને દિલથી કડીએ કડીએ કપાય છે રાજવી. શું કરે? ઉછીના ઉધાર બહુ કર્યા, પણ પાછા ક્યાંથી આપે? એટલે ઉછીના બંધ, ઉધાર બંધ. એક જ વાત સૌ કરે છે, જૂનું દેવું આપી હિસાબ ચોખ્ખો કર, પછી ઉધાર માંગજે. જા અહીંથી. બીજું કશું તો એની પાસે નથી, પણ હા, એની પાસે આંસુ છે. ઢગલા બંધ આંસુ છે. લાચારી છે. હિમાલય પણ નાનો પડે એટલી બધી લાચારી છે. વચ્ચે રસ્તો છે ને સામેના બંગલામાં લગ્ન છે. શરણાઈઓ વાગે છે, ગાણા ગવાય છે, ઢોલ ધ્રુબકે છે, જમણવાર ચાલે છે. જુએ છે રાજવી, જુએ છે સંતન. સંતન સંત જેવું છે. ગામમાં કોઈ સાધુ આવે તો પાછળ પાછળ ફરે. માં જાણે છે, દીકરાના મનને જાણે છે. દીકરા પર તો આશા રાખીને બેઠી છે. આજે સામે ઢોલ પીટાય છે ને અહીં દીકરાના હાથે
પેટ પીટાય છે. માં રહેવાતું નથી, ખાવાનું આપને. માં લાચાર છે, માં રડે છે. માના ગાલ આંસુથી ખરડાઈ ગયા છે અને ત્યાં જ માની નજર દૂર પતરાળીઓના વેરવિખેર ઢગલા પર પડે છે. એ ઓચિંતી જ બોલી ઉઠે છે, બેટા ખાવાનું ખાવાનું. હા, ક્યાં છે ખાવાનું? પેલી પતરાળીઓ પડી છે ને, એમાં છાડેલું ઘણું ખાવાનું પડ્યું છે. તપેલી લઈને જા ને પતરાળીઓમાં ચોટેલું ખાવાનું લઈ આવ. હા માં. દીકરો તપેલી લઈને દોડે છે. પતરાળીઓમાં ચોટેલું ભોજન આંગળી વડે ઉખાડી ઉખાડીને તપેલીમાં ભરે છે. વાહ, એઠવાડ તો ખૂબ જ છે ને, આખી તપેલી ભરાઈ ગઈ. સામે જ એક કૂતરું ઊભું હતું. કદાચ એ ભૂખ્યું થયું હશે ને સાચી વાત તો એ છે કે કૂતરું જ પતરાળીના ચોટેલા દાણાનું સાચું હકદાર છે. સંતન ઘરમાં લઈને આવ્યો તપેલી. માં દીકરા બંને ધરાઈને ખાધું. હાશ, હવે સરસ ઊંઘ આવશે. ચાલ્યા કરે છે ભૂખની ભૂતાવળ, પણ આખી ઘટના પણ ભૂતકાળમાં ધરબાઈ ગઈ છે ને વર્ષો વીત્યા પછી એ જ છોકરો સંતન મોટો સંત બની ગયો ને અમદાવાદથી માંડ 50 કિલોમીટર દૂરના એક શહેરના પ્રખ્યાત મંદિરનો પૂજનીય મહાત્મા બની જાય છે. મહાત્માજી કહે છે, શું થાય? આ પાપી પેટમાં કૂતરાના ભાગનું ખાવાનું અનાજ પડ્યું છે. એઠવાડ ભર્યો છે, એઠવાડ. ને પછી મક્કમતા ભર્યા રણકતા સ્વરે કહે છે, હું હવે કોઈને એઠવાડ નહીં ખાવા દઉં. ફક્ત ભોજન ભંડારો શરૂ કરી દઈશ. લોકો આવે છે, જમે છે. કોઈ ગરીબ આવે છે ને ધરાઈને ખાય છે. કોઈ માજી આવે છે ને મજેથી જમે છે. એક જણે જમી રહ્યા પછી પૂછ્યું, કેટલા પૈસા? એક પણ નહીં. કેમ? આ તો મફત ભોજન ભંડારો છે. અહીં પૈસો નહીં, પ્રેમ લેવાય છે. આપવો હોય તો પ્રેમ આપો ને બને તો તમારા ગામમાંય આવો ભંડારો શરૂ કરી દેજો ને હજારો માણસોની વિના મૂલ્યે ભૂખ ભાગનારા આ મહાન સંત કદાચ આજે નથી, પણ એમણે કરેલા વિચારોનું વાવેતર આજે લીલુંછમ લહેરાય છે. ભૂખી લાચાર માં અને ભૂખ્યો પેટનું ઢોલ વગાડતો દીકરો દ્રશ્યને એ કદી ભૂલ્યા નહોતા. ક્યાં દૂર છે આ શહેર? આંટો મારી આવો અને શોધી કાઢો સંતનું નામ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.